નમસ્કાર મિત્રો, તમારું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આજે આપણે આ વિડીયોમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવેલી છે જુલાઈ 2024માં તેનું ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, જેમ કે આપણે અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરેલું છે। ત્યાર પછી તમારે અહીં ટાઈપ કરવાનું છે જીડીએસ। જીડીએસ ટાઈપ કરીને સર્ચ કરશો એટલે તમારી સામે પહેલું જ આવું પેજ ઓપન થઈ જશે, જેના ઉપર તમારે અહીં જે પહેલી લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે। એટલે તમારી સામે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે, જેમાં તમે જોઈ શકો છો કે તમે નોટિફિકેશનને લગતી બધી માહિતી મેળવી શકો છો। અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે અહીં સૌથી પહેલા જે સ્ટેજ 1 રજીસ્ટ્રેશનનું દેખાય છે તેના ઉપર તમારે માઉસનું કર્સર લઈ જવાનું છે, અથવા તો તમે મોબાઈલમાંથી ભરતા હો તો ત્યાંથી તમારે ટેપ કરવાનું છે અને પછી તમારે અહીં રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાની છે। રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીં તમને કેટલીક વિગતો પૂછશે જે તમારે અહીં નાખવાની છે, જેમ કે સૌથી પહેલા તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે અહીં મોબાઈલ નંબર નાખી અને તમારે વેલિડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાની છે, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી ગયો છે, એ ઓટીપી તમારે અહીં નાખવાનો છે। ઓટીપી નાખ્યા પછી તમારે સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી। ત્યાર પછી અહીં તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની છે। ઈમેલ આઈડી નાખ્યા પછી તમારે અહીં વેલિડેટ ઈમેલ ઉપર ક્લિક કરવાની છે, એટલે તમે જોઈ શકો છો કે તમારો જે ઓટીપી છે ઈમેલ આઈડી ઉપર સેન્ડ થઈ ગયો છે અને જે પણ તમને ઓટીપી મળે એ ઓટીપી તમારે અહીં નાખવાનો છે। ઓટીપી નાખ્યા પછી આપણે સબમિટ ઓટીપી પર ક્લિક કરીશું, એટલે તમે જોઈ શકો છો કે ઈમેલ વેલિડેટ સક્સેસફુલી, એટલે આપણે મોબાઈલ નંબર અને ઈમેલ પહેલા સૌથી પહેલા વેલિડેટ કરી લેવાના છે। હવે તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપરથી માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરી શકશો। ત્યાર પછી અહીં તમારે તમારું નામ જે રીતે 10માની માર્કશીટમાં હોય એ અહીંયા તમારે દાખલ કરવાનું છે। અહીં તમારે તમારા પપ્પાનું નામ જે પણ માર્કશીટમાં લખેલું હોય એ તમારે અહીં લખવાનું છે। ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ લખવાની છે। જન્મ તારીખ લખ્યા પછી અહીં તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે કમ્યુનિટી સિલેક્ટ કરવાની છે, એટલે કે તમે ઓપનમાં આવો છો, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી જે પણ તમે કેટેગરીમાં આવતા હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે। અહીં તમારે તમે જે પણ સર્કલમાંથી એટલે કે તમે જે પણ સ્ટેટમાંથી ધોરણ 10મું પાસ કર્યું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી યર ઓફ પાસિંગ એટલે કે તમે જે પણ વર્ષમાં ધોરણ 10 પાસ કર્યું હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે। હવે ઉપરની બધી વિગત ભર્યા પછી તમારે જે આ કેપ્ચા છે અહીં ફિલ કરી લેવાનું છે અને ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આપણે અહીં ઓકે ઉપર ક્લિક કરીશું। તમે જોઈ શકો છો કે તમારી સામે નીચે બીજી કેટલીક વિગતો ઓપન થઈ છે એ તમારે અહીં લખવાની છે। અહીં તમારે આધાર નંબર લખવાનો છે। ત્યાર પછી અહીં આપણે જો તમે પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય તો યસ અને ના આવતા હોય તો અહીંયા નો। ત્યાર પછી અહીં તમે જે પણ ધોરણ 10માં ભાષાઓ ભણ્યા હોય તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી અને સંસ્કૃત હોય તો સંસ્કૃત સિલેક્ટ કરી અને આપણે ઓકે કરીશું। ત્યાર પછી જો તમે ક્યાંય નોકરી કરતા હોય તો યસ અને ના કરતા હોય તો અહીં નો લખવાનું છે। ત્યાર પછી હવે તમારે અહીં તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને અહીં તમારું સિગ્નેચર સિલેક્ટ કરી લેવાનું છે। તમે જે પણ ફોટો સિલેક્ટ કરો એની સાઇઝ 50 કેબીથી ઓછી હોવી જોઈએ અને જે પણ તમે સાઇન તમારી અપલોડ કરવા માંગતા હોય એની સાઇઝ 20 કેબીથી ઓછી હોવી જોઈએ। હવે ઉપરની બધી વિગતો ભર્યા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે જેવો જ સબમિટ ઉપર ક્લિક કરશો એવું જ તમે જે પણ અત્યારે બધી વિગત નાખેલી છે એ લખેલી આવી જશે। તો આપણે બધી વિગતો ચેક કરી લેવાની છે એક વખત અને ત્યાર પછી તમારે અહીં ડિક્લેરેશન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે તમારી સામે જે રજીસ્ટ્રેશન નંબર છે એ આવી ગયો છે। હવે આ રજીસ્ટ્રેશન નંબરને તમારે એક વખત ફોટો પાડી લેવાનો છે અથવા તો નોટ કરી લેવાનો છે અને આ જે રજીસ્ટ્રેશન નંબર છે એનો તમને મેસેજ પણ મળી જશે। ત્યાર પછી આપણે કન્ટિન્યુ ટુ એપ્લાય ઉપર ક્લિક કરીશું, એટલે તમારી સામે જે સેકન્ડ સ્ટેજ છે રજીસ્ટ્રેશન માટેનું એ ઓપન થઈ જશે। હવે જો નેટવર્ક પ્રોબ્લેમના કારણે ક્યારેક આ પેજ તમારી સામે ઓપન ના થાય તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। તમારે સૌથી પહેલા આપણે જે રીતે ગૂગલમાં સર્ચ કરીશું જીડીએસ એ સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી આ પહેલી લિંક ઉપર ક્લિક કરીશું આપણે અને ત્યાર પછી સ્ટેજ 2માં જઈ એપ્લાય ઓનલાઈન ઉપર કર્સર લઈ જઈને તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે।
એટલે તમે જોઈ શકો છો કે આપણી સામે આવું જ પેજ ઓપન થઈ જશે. અહીં તમારે માત્ર જે રજિસ્ટ્રેશન નંબર છે એ લખવાની જરૂર પડશે, જે આપણે જોઈ શકો છો કે અહીંયા ઓટોમેટિકલી લખેલો આવી જાય છે. ત્યાર પછી આપણે અહીં જે પણ સર્કલથી તમે એપ્લાય કરવા માંગતા હોય, એટલે કે તમે જે પણ સ્ટેટમાં એપ્લાય કરવા માંગતા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર તમને ઓટીપી મળી જશે. એ ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે. હવે ઓટીપી દાખલ કર્યા પછી તમને જે પણ અહીંયા સાઈડમાં કેપ્ચા દેખાય છે ટેક્સ્ટ, એ તમારે અહીં લખવાના છે અને લખ્યા પછી તમારે અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. એટલે તમે જોઈ શકો છો કે તમારી સામે બીજી કેટલીક વિગત માંગીએ છીએ અહીંયા, જેમ કે અહીં તમારે તમારું એડ્રેસ લખવાનું છે. તમે જે પણ ઘર નંબરમાં રહેતા હોય, અપાર્ટમેન્ટ નંબર, હાઉસ નંબર એ અહીં લખવાનો છે. અહીં તમારે જે પણ તમે ગલીમાં રહેતા હોય એ તમારે અહીં લખવાનું છે. અહીં તમારે તમે કયા સિટીમાં રહો છો અથવા તો કયા વિલેજમાં રહો છો એ લખવાનું છે. અહીં તમારા ડિસ્ટ્રિક્ટનું નામ લખવાનું છે અને અહીં જે પણ તમારો પિનકોડ નંબર હોય એ લખવાનું છે. જો કમ્યુનિકેશન એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીં તમારે ક્લિક કરી અને પછી અહીં નીચેની વિગતો બધી લખવાની છે, જેમ કે સિલેક્ટ બોર્ડ, એટલે કે તમે કયા બોર્ડમાંથી જે ધોરણ 10 છે પાસ કરેલું છે તમારે લખી લેવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે જો તમે 2011 થી 2024 વચ્ચે પાસ કરેલું હોય તમારે આ બંનેમાંથી સિલેક્ટ કરવાનું છે. જેમાં ખાસ તમે પાછળ ધ્યાન રાખી શકો છો કે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ્સ અને ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ, એટલે કે જે પણ તમારા વધારાના જે સબ્જેક્ટ હોય છે, જેમ કે સંસ્કૃત હશે કે જે પણ બીજા એક્સ્ટ્રામાં સબ્જેક્ટ હોય ઓપ્શનલ સબ્જેક્ટ, એમાં તમારે માર્ક્સ મૂકેલા છે કે ગ્રેડ સિસ્ટમ મૂકેલા છે એ તમારે જોઈ લેવાનું છે. જો તમારે માર્ક્સ મૂકેલા હોય તો તમારે આ માર્ક્સ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જો ઓપ્શનલ સબ્જેક્ટમાં ગ્રેડ્સ મૂકેલા હોય તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ આપણે જોઈ શકો છો કે એક જ ઓપ્શન આવે છે માર્ક્સ વાળો, એટલે એ આપણે સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી હવે તમે જોઈ શકો છો અહીં તમને બધા સબ્જેક્ટના માર્ક્સ પૂછ્યા છે, જેમ કે સાયન્સમાં તમારે જે પણ માર્ક્સ હોય એ તમારે અહીં લખી લેવાના છે. ત્યાર પછી અહીં તમારે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં જે પણ માર્ક્સ હોય લખી લેવાના છે. અહીં તમારે મેથ્સમાં જે પણ માર્ક્સ હોય એ લખી લઈશું. ત્યાર પછી અહીં વધારાના જેમ કે ઇંગ્લિશમાં તમારે જે પણ માર્ક્સ આવ્યા હોય એ લખી લઈશું. ત્યાર પછી ગુજરાતીમાં પણ તમારે જે પણ માર્ક્સ આવ્યા હોય એ આપણે લખી લઈશું. 5 સબ્જેક્ટ તમારા થઈ ગયા. હવે અહીં આપણે જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ છે વધારાનો એ તમારે અહીં લખી લેવાનું છે, જેમ કે જે સંસ્કૃત હોય તો સંસ્કૃત, હિન્દી હોય તો હિન્દી, અને એમાં તમને જે પણ ગ્રેડ મળ્યા હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. આપણે અહીંયા CGPA સ્કોર લખેલો હોતો નથી એટલે આપણે એને અહીં કંઈ લખવાનું નથી. હવે ઉપરની બધી વિગતો ભર્યા પછી તમારે અહીં સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીં તમારે જે પણ તમારો ડિવિઝન એટલે કે જે તમારો ડિસ્ટ્રિક્ટ છે એ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી ગયું છે, જેમાં તમે સર્કલ એટલે આપણે જે સ્ટેટ છે એ ઓલરેડી આગળ સિલેક્ટ કરી લીધું છે, અહીં લખેલું આવી ગયું છે. અને અહીં તમારે જે પણ તમે ડિસ્ટ્રિક્ટમાંથી એપ્લાય કરવા માંગતા હોય તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. અને એ સિલેક્ટ કર્યા પછી તમારે તમે જોઈ શકો છો જેટલી પણ તમારા ડિસ્ટ્રિક્ટમાં જગ્યાઓ ખાલી છે એ તમારે અહીં આવી ગયા છે નામ. અને જો તમને ખબર ના હોય કે કઈ જગ્યાએ તમારે છે એ ચેક કરવા માટે તમે અહીં જોઈ શકો છો કે અહીં બધી વેકેન્સીની જે લિસ્ટ છે એ ક્લિક કરીને તમે ડાઉનલોડિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે તમારી સામે આ બધી જે પણ વેકેન્સી છે બનાસકાંઠામાં, જેમ કે મેં બનાસકાંઠા સિલેક્ટ કરેલું છે એટલે બનાસકાંઠા આવશે અને એમાં જે પણ સિલેક્ટ વેકેન્સી બધી હશે એ તમને અહીં બતાવી નાખશે. તમે જે પણ જગ્યાએ એપ્લાય કરવા માંગતા હોય તેમને તમે નંબર આપી શકો છો. હવે અહીં તમારે પ્રેફરન્સ નંબર લખવાનો છે, જેમ કે આ જગ્યા જે છે 44 નંબરની, અને તમે કયા પ્રેફરન્સ ઉપર રાખવા માંગો છો, જેમ કે એક ઉપર. એક પ્રેફરન્સ તમે એક જ વખત આપી શકશો, એટલે અહીં તમારે જો બીજો પ્રેફરન્સ આપવો હોય તો 2 લખવા પડશે, એક ફરીથી તમે લખી શકશો નહીં. એમ તમારે લાઇનસર નંબર અલગ અલગ જે પણ તમારે પ્રેફરન્સ આપવા માંગતા હોય તમે 1 2 3 4 આપી શકો છો. હવે બધી જ પ્રેફરન્સ આપ્યા પછી તમારે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે જે ડોક્યુમેન્ટ, જો તમારો નંબર લાગી જાય તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ કરાવશો. એટલે કે તમે જો ગુજરાતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતો હોય તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીં તમારે જે પણ ડિસ્ટ્રિક્ટમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માંગતો હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીં ક્લિક કરશું ડિક્લેરેશન ઉપર અને ત્યાર પછી સેવ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરીશું. હવે ઓકે ઉપર ક્લિક કરીશું. હવે તમે જોઈ શકો છો અહીં ફી ભરવા માટેનું
તમને કહે છે કે તમે એક વખત ફી ભરી લેશો તો તમને રિફંડ મળવાપાત્ર કંઈ નથી. આપણે ઓકે ઉપર ક્લિક કરી લઈશું. ત્યાર પછી જે આ ફીસનું ઓપ્શન છે એ માત્ર જનરલ, EWS અને OBCના જે મેલ કેન્ડિડેટ હશે તેમના માટે જ ઓપન થશે. બાકી બધા માટે આ ઓપ્શન ઓપન થશે નહીં, ડાયરેક્ટ એમનું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. તો તમારે OBC, ઓપન અને EWS માટે આ મેલ કેન્ડિડેટ છે એમને ₹100 ભરવાના છે. એના માટે આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી આમાંથી તમે કોઈ પણ મેથડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકો છો. જેમ કે આપણે અહીં QR કોડથી પેમેન્ટ કરી લઈશું અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો તમારી સામે આવો QR ઓપન થઈ જશે. એને તમે સ્કેન કરીને પેમેન્ટ કરશો તો તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે પેમેન્ટ થયા પછી એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. હવે તમે જોઈ શકો તમારી સામે જે પણ તમે ફોર્મ ભર્યું છે એની ટોટલ બધી વિગતો અહીં આવી જશે. અને જો તમે એની પ્રિન્ટ કાઢવા માંગતા હો તો તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. અને અહીં તમે જોઈ શકો છો કે પ્રિન્ટનું ઓપ્શન છે. આના ઉપર તમે ક્લિક કરી અને પ્રિન્ટ કાઢી શકો છો. અને અહીં આ ફોર્મમાં તમે જે પણ બધી વિગતો ભરી છે એ અહીં લખેલી આવી ગઈ હશે. તો વિડીયો જોવા બદલ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો ફોર્મ ભરવામાં હજુ કોઈ પણ તમને માહિતીની ખબર ના પડી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો જોવા બદલ આભાર.